ઘરમાં કોણ શું બોલી રહ્યું છે, શું થઈ રહ્યું છે, બધું વિચારવાનું છોડી દો. નહીં તો ઘરના વડીલ બેઠા હોય, પ્રભુનું નામ તો ના લે, પણ કોણ શું બોલી રહ્યું છે ને કોણ આખો દિવસ એમાં જ એનું ચિત્ત લાગેલું હોય, તો પછી આત્મકલ્યાણ કેવી રીતે થાય? પછી હાથમાંથી માળા છૂટવી ના જોઈએ. ઘરમાં બીજા પાસે અપેક્ષા ના રાખો. જેટલી અપેક્ષા રાખશો એટલું દુઃખનું કારણ વધી જશે. અને અપેક્ષા હંમેશા આપણને બહુ નાનો બનાવી દેશે, હલકા માણસના તળિયા ચાટવા મજબૂર કરી દેશે. ક્યારે કોઈની પાસે અપેક્ષાઓ નહીં રાખવી. એ છે ને, એક પિતાશ્રી બહારથી આવ્યા કામ પરથી, 4 દીકરાઓ હતા. મોટાને કહ્યું બેટા પાણી આપતો, મોટાએ બીજાને કહ્યું પપ્પાને પાણી આપ, બીજાએ ત્રીજાને કહ્યું લે પપ્પાને પાણી આપ, ત્રીજાએ ચોથાને, ચોથો કે હું કોને કહું, પપ્પા કે મને જ કે ને હું જાતે લઈ આવું. અપેક્ષાઓ ના રાખો. સુરદાસજીનું એક કીર્તન છે બહુ સુંદર, પણ અત્યારે એટલો સમય નથી. જન્મ તેરો બાત અને બીત ગયો, આખો જન્મારો વાતોમાં કાઢ્યો. 10 બરસ ખેલો લડકાઈ, 10 વર્ષ તો રમતા રમતા વીતી ગયા. ભગવાન શું ને ભક્તિ શું એ ખબર નથી. પીછે કામ ને મોહી ગયો. 20 વર્ષ થતા 20 નું 20 જયારે લાગે ને, લૌકિક કામનાઓ મનમાં પ્રગટ થાય છે. અને આ 20 બચાવવું બહુ મુશ્કેલ છે. 5 વસ્તુઓ જીવનમાં મળે: સત્સંગ, સદગ્રંથ, સદપંથ, સદકંથ અને સદમંત્ર. ત્યારે એ જ વિષયના 20 ને પચાવી શકે. સત્સંગ, ભગવદીઓનો સત્સંગ કરો. સદગ્રંથ, ભાગવતજી જેવો સદગ્રંથ આપણને મળ્યો છે. સદપંથ, પુષ્ટિ માર્ગ જેવો શ્રી મહાપ્રભુજીનો સદપંથ મળ્યો. સદકંથ, સ્વયં શ્રી મહાપ્રભુજી આપણા કંથ છે. અને સદમંત્ર, અષ્ટાક્ષર મહામંત્ર જેવો મંત્ર આપણને આપ્યો છે. બીજું શું જોઈએ? આ 5 નો આશ્રય કરો તો કોઈ વિષ તમને મારી નહીં શકે. 40 વર્ષ મેં રાજ જુપાયો, વિજત લોભ નયો. 40 વર્ષમાં ઘર બાર વસાવ્યું, સેટલ થયા, બિઝનેસનું ડેવલપમેન્ટ કર્યું, પણ હજી લોભ છૂટતો નથી. એકાદ નવી ફ્રેન્ચાઇઝ હજી ખોલી લઉં, ઓર લોભ વધવા લાગ્યો. 60 થયા, સૂકી ત્વચા કમરભાઈ ઢેલી, અબ સબ ઠાઠ ગયો. 60 વર્ષ થયા, હવે કમાવાનું છૂટી ગયું. પેલા તો એવું હતું કે બહારથી આવે તો દીકરાને એવું ચા પાણીનું પૂછતા. હવે કોઈ ચા પાણીનું પૂછતું નથી. વહુ દીકરા ચા આપશો? જાતે પી લો ને તમે. અને છેલ્લે સુરદાસજી કહે છે, નહીં હરિ ભજન ગુરુ કી સેવા, ન કછુ દાન દયો. સોરદાસ મિથ્યાત્વ ને બીત્યો ઓર જમને ખેંચ લ્યો. ના ગુરુની સેવા કરી, ને ઠાકોરજીની સેવા કરી, ન કોઈ સત્કર્મ કર્યું. અને પછી છેલ્લે જમણા દેખાવા લાગ્યા કે પિતાજી હવે શ્રાદ્ધ ગયા, શ્રાદ્ધ બધું કરી ઘરે આવ્યા. જ્યાં રાત્રે સુવાતી વખતે પ્રશ્ન કર્યો કે કોઈ સાધનથી મુક્તિ ન મળે, એટલે કયા સાધનથી મુક્તિ મળે? સૂર્યનારાયણે કહ્યું, જેને કોઈ સાધનથી મુક્તિ ન મળે એને શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરીને મુક્તિ મળી જાય. ભાગવતજીનું આયોજન થયું. ગોકર્ણજી કથા કરવા માટે બેઠા છે. ગામના અનેક લોકો આવ્યા. પેલો ધુંધુકારી પ્રેત યોનીમાં વાયુ રૂપમાં તો ક્યાંય જગ્યા ન મળી, તો એક વાંસ હતું, એને વાંસમાં પ્રવેશ કરી ગયો. એક દિવસ કથાનું શ્રવણ કરતા કરતા 7 ગાંઠ એ વાંસમાં હતી. એક ગાંઠો ફૂટતી ગઈ. વાંસ એ માનવીની વાસનાનું પ્રતીક છે. 7 પ્રકારની વાસના દરેક માનવીમાં હોય. ઘરમાં આસક્તિ, દેહમાં આસક્તિ, રૂપમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, કામમાં આસક્તિ, ધનમાં આસક્તિ, વ્યવસાયમાં આસક્તિ. આ બધે લૌકિક આસક્તિ વાસનાઓની ગાંઠ ફૂટી ગઈ. અને 7મે દિવસે સ્વર્ગમાંથી વિમાન આવ્યું. કેવલ ધુંધુકારીને માં સ્થાન મળ્યું. ગામના લોકો કથા તો મેં બધાએ સાંભળી છે, તો કેવલ ધુંધુકારીને પ્રવેશ કેમ મળ્યો?
કે જેવી કથા ધુંધુકારીએ સાંભળી એવી તમે કોઈએ ન સાંભળી. કથા કેવલ શ્રવણ કરવા માટે નથી, શ્રવણ, મનન અને ચિંતન આ ત્રણે કરવું જોઈએ, ત્યારે કથા આત્મસાત થાય છે, જેને નિધિધ્યાસન કહેવાય છે. શ્રવણ કરો, ઘરે જઈને ચર્ચા કરો, મનમાં એનું ચિંતન કરો. પછી કહે છે બીજી વખત કથાનું આયોજન થયું, ગામના લોકોએ શ્રદ્ધાથી કથા સાંભળી, બધાને સ્થાન મળ્યું. શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. આ ભાગવત કથા કલ્પવૃક્ષ જેવી છે, જે જેવો ભાવ લઈને જેવું પાત્ર બનીને આવે છે એવા ફળની એને પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો ખાલી વ્યવહાર નિભાવવા આવતા હોય, મારા રજનીભાઈનું આમંત્રણ આવ્યું છે, નહીં જઈએ તો પછી અમારે ત્યાં પ્રસંગમાં નહીં આવે, ખાલી વ્યવહાર કરીને ચાલ્યા જાય. કેટલાક લોકો ગરડા હોય ઘરમાં, આ બાળકો આખો દિવસ ટીવી ચલાવે અને બપોરે ઘોંઘાટ કરીને ઊંઘવા ના દે, કથામાં પંખા એસી ચાલતા છે, જેને આરામ કરી લેશું. ઘણા લોકો એવા હોય કે કથાનું બજેટ કેટલું આવશે, તો બહુ સુંદર બજેટ બતાવ્યું છે કથાનું. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પય. દીકરા કે દીકરીનો લગ્ન પ્રસંગ હોય, એનું જે બજેટ હોય એ જ બજેટ કથાનું બજેટ હોય. નક્કી આપણે કરવાનું કે કોર્ટમાં કરવા છે કે પાર્ટી પ્લોટમાં કરવા છે કે આઉટ ડેસ્ટિનેશન કરવું છે. કેમ કે આ કથા પણ પ્રભુ સાથે જીવનો વિવાહ છે. લગ્નની જે વિધિઓ છે બધી વિધિ કથામાં થાય છે. લગ્નનો મંડપ હોય એમ કથાનો પણ પંડાલ કે હોલ હોય છે. વાજતે ગાજતે વરરાજા શોભાયાત્રા લઈ અને કન્યાનું વરણ કરવા આવે છે, એમ શ્રીજી બાવા સ્વયં ભાગવતના સ્વરૂપે યજમાન પરિવારના મસ્તક પર શોભાયાત્રામાં વાજતે ગાજતે પધારે છે. પ્રભુને મસ્તક પર પધરાવીને આપણે આવીએ છીએ. જેમ સપ્તપદીની પ્રતિજ્ઞા લેવાય એમ આપણે પ્રભુ સાથે વાયદા કરીએ છીએ. પ્રભુ આજ પછી હું જૂઠું નહીં બોલું, આજ પછી હું નિત્ય તમારી સેવા કરીશ, આજ પછી ક્યારે ક્રોધ નહીં કરું, પણ પાડીએ છીએ કેટલું? 7 દિવસ શ્રવણ કરીએ, માનો સપ્તપદીની પ્રતિજ્ઞા છે. ગુરુનો ઉપદેશ માની શિખામણ છે. કન્યાને સાસરે વળાવતી વખતે માં શિખામણ આપે, બેટા આમ ના કરીશ, બેટા આમ ના કરીશ, સાસરાનું કયું માનજે, પતિને પરમેશ્વર માનજે. જીવનમાં ઘણી સમસ્યાઓ આવે, બેટા તારી મેળેનું સોલ્યુશન કાઢી લેવાનું, વારે ઘડી મા બાપને ફરિયાદ ના કરતી. સંસ્કારી મા બાપ આવા સારા સંસ્કાર આપે. એવું ના કે કોઈનું સાંભળવાનું નહીં, કંઈ પણ થાય ચાલી આવજે, ઘર ખુલ્લું જ છે, પછી બાળકો સુખી ના થાય. ત્યારે ગુરુનો ઉપદેશ વૈષ્ણવ પોતાના અલૌકિક જીવનમાં કઈ રીતે સુખી થાય. જેમ 16 શણગાર સજી કન્યા પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરે, મારો પ્રિયતમ આવશે અને મારું વરણ કરીને મને લઈ જશે, એમ શ્રોતાઓ બધા કન્યા છે એ પ્રતીક્ષા કરે કે ક્યારે મારા શ્રીજી બાબા પધારશે સ્વામી તરીકે અને મારું પ્રભુ વરણ કરીને લઈ જશે. વૈષ્ણવના 16 શણગાર કયા? તો કે લોક લાજની મર્યાદા એ પાનેતર છે, વેદ શાસ્ત્રની મર્યાદા એ ચૂંદડી છે, સુખ દુઃખ સહન કરવાની શક્તિ ચોલી છે, સત્ય દયા નિર્દોષતા સરળતા એ મારો બંને હાથમાં પહેરેલી સૌભાગ્યની ચોળીઓ છે, સંતોષ તપ દ્રઢતા પવિત્રતા એ માનો બાજુ પોચી છે, ભાલ પર કરેલું તિલક એ સૌભાગ્યની બિંદી છે, કંઠમાં પહેરેલી તુલસીની માલા એ મંગળસૂત્ર છે, આંખોમાં પ્રેમ ભક્તિનું અંજન લગાવ્યું છે, ઠાકોરજીની સેવામાં ચરણની ગતિ એ પગમાં પહેરેલા ઝાંઝર છે, સત્સંગ શ્રવણ કરવામાં રુચિ એ કાનમાં પહેરેલા કર્ણફૂલ છે, વૈષ્ણવ સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર નાકમાં પહેરેલી નથડી છે, હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે હૃદયમાં રહેલો ભગવત ભાવ એ કંઠમાં ધારણ કરેલો હાર છે, શ્રી વલ્લભના ચરણોમાં નિષ્ઠા એ કટીમાં પહેરેલો કંદોરો છે, પ્રભુના ચરણનો દ્રઢ આશ્રય એ માથા પર પહેરેલો ટીકો છે, મુખમાં રહેલું ભગવત નામ એ હોઠો પર લગાડેલી લાલી છે, અને વૈષ્ણવની સેવામાં તત્પરતા એ હાથોમાં લગાડેલી મહેંદી છે. આ 16 શણગાર સજી શ્રોતારૂપી કન્યા પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરતા હોય અને છેલ્લે દિવસે પાછી ભાગવતજીની શોભાયાત્રા માનો એ શ્રીજી બાવાને મસ્તક પર પધરાવી સજલ નેત્રોથી એ મનોરથી પરિવાર વિદાય કરતા હોય. જેમ કન્યાને સાસરે જતી વખતે બધાના નેત્રો સજલ થાય. પ્રભુ આપે બહુ કૃપા કરી કે આ 7 દિવસ સૌભાગ્યના, અને એ શ્રોતારૂપી કન્યા વૈષ્ણવ પછી પ્રસન્ન હોય અને મનમાં એક જ ભાવ હોય કે ગોકુલ સાસરીએ જાવું. આવ્યું મને મારા નટવરનું આનું. બધા પોતાની જગ્યાએ કથા ક્યાં બેસાડવી? તો તીર્થે વાપી વને વાપી ગ્રહે વા શ્રવણમ ગતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથા સ્થાનમ. તીર્થમાં, વનમાં, ઘરમાં અથવા કોઈ વિશાળ ક્ષેત્રમાં જ્યાં અનેક લોકો કથાનું શ્રવણ કરી શકે. કથાના વક્તા કેવા હોવા જોઈએ? કોના મોઢે કથા સાંભળવી જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત.
દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યે તે નિષ્પૃહ. વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્ત એટલે લૌકિકમાં જેની વિરક્તિ છે ને પ્રભુમાં જેની અનુવૃત્તિ છે. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વક્તા જો વૈષ્ણવ ન હોય, કૃષ્ણમાં જોઈને પ્રીતિ ન હોય તો એ કથાને ન્યાય ના આપી શકે. જેને કૃષ્ણમાં ભાવ નથી એ કૃષ્ણ પ્રત્યે ભક્તિ ન પ્રગટાવી શકે. વક્તા વિપ્ર એટલે બ્રાહ્મણ હોવો જોઈએ. ગમે તેના મુક્તિ કથાના શ્રવણ થાય. વેદ શાસ્ત્રથી વિશુદ્ધ હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલ, નિષ્પૃહ અથવા અર્થાત અપેક્ષા રહિત હોવો જોઈએ. કથા નિમિત્તે જેનું પેટ ભરવાનું કોઈ સાધન હોય, શ્રી મહાપ્રભુજીઓ સ્પષ્ટ આજ્ઞા કરે છે. કથાને ક્યારે વહેંચાય નહીં, કથાને વહેંચાય. પ્રાણે કંઠે ગતે. મહાપ્રભુજી કંઠમાં પ્રાણ આવી જાય ને તો પણ પેટ ભરવાના સાધન તરીકે કથાનો ઉપયોગ ન. પ્રભુની કથા એ આપણી પ્રવૃત્તિ છે. વ્યાવૃત્ત ભાવથી કથા કરો. યજમાન પરિવાર યથાશક્તિ જે પણ કથાવાચકને આપે. અમને તો ઘણી વાર વૈષ્ણવ પૂછે કે આપ કથાનું શું લો છો? તો ભાઈ અમારું કામ નથી, ઠાકોરજીની કૃપાથી ઘણું છે. અમારો તો એક જ ભાવ છે, ભાગવતના મૂળ સ્વરૂપને વૈષ્ણવ સમજે. શ્રી મહાપ્રભુજીના ભાવને, શ્રી મહાપ્રભુજીની વાણીમાં સુબોધનીજીના આધારથી વૈષ્ણવ કથાને સમજે. પ્રભુની લીલાઓનું કંઈ અવગાહન. આજકાલ મનોરંજનના રૂપમાં તો ઘણી કથાઓ ચાલી રહી છે. વાસ્તવમાં કથા એ મનોરંજન નહીં, મનોમંથનનું. તમારી ઠાકોરજીની સેવા અનેક કાર્યો હોય, કેવલ ને કેવલ વૈષ્ણવના ભાવ પોષણ માટે અમે કથા કરી. શ્રી મહાપ્રભુની આજ્ઞા છે, વૃત્ત્યર્થે નૈવ યુંજિતમ પ્રાણૈર કંઠે ગતિરપી. વૃત્તિ માટે પેટ ભરવાના સાધન તરીકે કથાનો ઉપયોગ ન થાય ક્યારે પણ. વક્તા નિષ્પૃહ હોય. કથામાં ઉપવાસ કરવો કે ભોજન કરવું. ભોજનમ તો વરમ મન્યે કથા શ્રવણ કારક નો અવાસો વર પ્રોક્ત કથા વિઘ્ન કરોતિ. આમ તો બને તો કથામાં વ્રત કરવું જોઈએ. કલ્પવાસના જેટલા નિયમો છે બધા કથામાં પાળવા જોઈએ. પણ ઉપવાસ કરો અને પછી યજમાન પરિવારમાં માંદા પડે અને પછી કથામાં વિઘ્ન આવે તો એના કરતા ભોજન કરી લેવું સારું. ઉપવાસ કરીએ પણ પ્રભુમાં ચિત્ત ન લાગે તો કોઈ મતલબ નથી, તો અલ્પાહાર કરી લેવો. આ રીતે 6 અધ્યાય ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું, કથાની વિધિ બતાવી. આપણે મહાત્મ્યને વંદન કરીએ. સમય આગળ વધી રહ્યો છે. ટૂંકમાં પ્રથમ સ્કંદનું થોડું દર્શન કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. શ્રીજી બાવાનું જમણું ચરણારવિંદ. 19 અધ્યાય 3 પ્રકરણમાં છે. હીનાધિકાર, મધ્યમાધિકાર અને ઉત્તમાધિકાર. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. અધિકાર શબ્દના 2 અર્થ થાય. અધિકાર એટલે હક અને અધિકાર એટલે પાત્રતા. અહીં હકના અર્થમાં નહીં, પાત્રતાના અર્થમાં છે. જેવો જેનો અધિકાર એવા ફળની એને પ્રાપ્તિ થાય. બહાર વરસાદ વરસતો હોય, તપેલી લઈને જાઓ તો એટલું મળે, વાટકી લઈને જાઓ તો એટલું મળે, ચમચી લઈને જાઓ તો એટલું જલ મળે. એમ જેવો હૃદયરૂપી પાત્ર એવી પ્રાપ્તિ. વૈષ્ણવ વારંવાર કે આટલી બધી કથા સાંભળી. મારી જયારે ચંપારણમાં એકવાર કથા હતી ને, એક ભાઈ મને કે મહારાજશ્રી, મારા જીવનમાં મેં 150 કથા સાંભળી નાખી. તો બહુ સારું કર્યું. 150 સાંભળી નાખી ના કરતા એક સાંભળી રાખી હોય તો વધારે સારું હતું. આટલી કથાઓ સાંભળેલું યાદ નથી રહેતું, વારે ઘડીએ ભૂલી જવાય છે. એમના માટે એક ઉદાહરણ છે કે એક પનિયારી ઘડો લઈને જલ ભરવા માટે ગઈ. જલાશયમાં ઘડો ડૂબાડ્યો, છલોછલ ભરાઈ ગયો, પણ ઘરે આવતા આવતા ખાલી થયો. કેમ કે એમાં નાના નાના કેટલાય છિદ્રો હતા. વારંવાર આપણે હૃદયરૂપી પાત્ર ભરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ છિદ્રોને બંધ કરવાનો પ્રયત્ન નથી. પ્રથમ સ્કંદ એ આપણને અધિકાર આપે છે. આ ભાગવતજીની જે યાત્રા છે, જો 3 અધિકાર બતાવ્યા વક્તાને શ્રોતા. હીન અધિકારમાં વક્તા સૂતજી છે, શ્રોતા શૌનકજી. મધ્યમ અધિકારમાં વક્તા નારદજી છે, શ્રોતા વ્યાસજી છે. અને ઉત્તમ અધિકારમાં વક્તા સુખદેવજી છે અને શ્રોતા. એકવાર શ્રવણ કરવાથી પરીક્ષિતને ફળ મળી ગયું. આપણે ઘણી કથાઓ શ્રવણ કરી, ફળ ના મળ્યું. કેમ કે સાંભળનારાઓમાં પરીક્ષિત બહુ ઓછા છે, પણ પરીક્ષક ઘણા બધા હોય. પરીક્ષિત બનીને આવશો તો આ 7 દિવસ તમારા જીવન માટે પૂરતા છે. પ્રથમ સ્કંદ એ ચરણારવિંદ છે. જે ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું, જે ચરણારવિંદનું ધ્યાન મોટા મોટા મુનિઓ ધરે છે, જે ચરણારવિંદની સેવા નિરંતર લક્ષ્મીજી કરે છે, એ ચરણારવિંદની પ્રાપ્તિ પ્રથમ સ્કંદના શ્રવણથી થાય. આ ભાગવતની યાત્રા એટલે ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધીની યાત્રા. ચરણામૃતથી લઈ અને અધરામૃત સુધીની અનુભૂતિ. પ્રથમ મંગલાચરણથી પ્રારંભ કર્યો છે. જો સાહિત્યમાં કોઈ પણ વસ્તુનો પ્રારંભ જ અક્ષરથી ન થાય. જ એ દગ્ધાક્ષર છે, બળેલો અક્ષર. ભાગવતમાં 3 સ્તુતિ એવી છે. પ્રારંભ જકારથી થયો દ્વિતીય સ્કંદમાં. તૃતીય સ્કંદમાં વારનારાયણની સ્તુતિ, કર્મનિષ્ઠોની સ્તુતિ, જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવનમ. વેદ સ્તુતિ, જ્ઞાનનિષ્ઠોની સ્તુતિ, જય 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 અજાન. ગોપી ગીત એ ભક્તિ નિષ્ઠોની સ્તુતિ, જયતિ તેધિકમ જન્મના વ્રજ. એનું કારણ જીવ પણ તાપત્રયથી બનેલો છે. જકારથી પ્રારંભ કર્યો. જન્માદ્યસ્ય તોન્વયાદિ તરતશ્ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવય મુહ્યંતિ યત્સુર તેજો વારી વૃદામ યતા વિનિમયો યત્ર ત્રિસર્ગો પ્રસાધામના સ્વેન સદા નિરસ્તકોહમ સત્યમ પરમ. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. પહેલો શ્લોક
મૂળ છે, બીજો શ્લોક વૃક્ષ છે અને ત્રીજો શ્લોક એ ફળ છે. આ 3 શ્લોકનો વિસ્તાર એ આખું ભાગવત બતાવ્યું છે. જન્માદ્યસ્ય નરસિંહ મહાપ્રભુજી બતાવ્યું, જન્મ આદ્યસ્ય આકાશસ્ય હતો. વેદો કહે છે સૃષ્ટિનું જ્યારે સર્જન થયું, ભગવાને સૌથી પહેલા આકાશનું સર્જન, આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે સ્પેસ, અવકાશ, જેમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું. યથા અવયવ મૂક્યો, જેમ કોઈ કાલ કે વિભક્તિનો અવયવમાં ફેરફાર ન થાય એમ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે તો સર્જન કર્યા પછી એમાં કોઈ પ્રકારનો વિકાર ના આવે. અન્વયાદિ તરત દ્વારા બ્રહ્મ અને જગતનો સંબંધ બતાવ્યો. ભગવાન જગતનું સર્જન કરે કેવી રીતે? કે જેવી રીતે કુંભાર માટીમાંથી ઘડો બનાવે તેવી રીતે. જ્યારે કુંભાર ઘડો બનાવે ત્યારે ઘડાનું નિમિત્ત કારણ કહેવાય, અને માટી ઘડારૂપ થઈ જાય ત્યારે ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. અહીંયા માટી પણ સ્વયં ભગવાન, કુંભાર પણ સ્વયં ભગવાન અને ઘડો પણ સ્વયં ભગવાન. ભગવાને પોતાની અંદરથી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ગઈકાલે પણ આપણે જોયું, બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, કારણ કે બ્રહ્મે આ જગતનું સર્જન કર્યું છે. સત્ય કોને કહેવાય? જે ત્રિકાલા બાધિત હોય, ત્રણેય કાળમાં જેનો લય ન થાય. ઘણા લોકો પૂછે, પેલા તો આ જગત નહીં હતું અને પ્રલય થશે ત્યારે નહીં હોય તો સત્ય કેવી રીતે કહેવાય? શ્રી મહાપ્રભુજી કહે છે, કરોડિયો પોતાના મુખમાંથી ઝાડુ ફેલાવે પાછું પોતાની અંદર સમેટી લે, એમ આ જગત પેલા બ્રહ્મની અંદર હતું. લીલા માટે બ્રહ્મનું સર્જન કર્યું અને લીલાના અંતે પોતાની અંદર વિલીન કરશે. ન તો એવું ન કહી શકાય, બ્રહ્મની અંદર એનું અસ્તિત્વ છે. જેમ સ્વર્ણકાર સુવર્ણમાંથી કોઈ દાગીનો બતાવે તો એની અંદર એ દાગીનામાં મૂળ તત્વ તો સોનું રહેલું છે. આજે હાર બનાવ્યો, કાલે મન ભરાઈ ગયું, પાછું એને પીગાડો તો પાછું એમાંથી બંગડી બનાવો, તત્વ તો સોનું એનું જ રહેવાનું છે. ભગવાને જગતનું સર્જન શા માટે કર્યું? અર્થે શું? સૃષ્ટિમાં રહેલા લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો સિદ્ધ કરી શકે એટલા માટે.